જૈન જાગૃતિ સેન્ટરના પ્રથમ યુવા પ્રોફેશનલ ગ્રુપની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. મુંબઈથી કિશોરભાઈ શેઠ અને રમેશભાઈ મોરબિયા સેન્ટ્રલ ટીમ સાથે પધાર્યા હતા. જૈન ધર્મના સિદ્ધાંતો, સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આ જૈનોની શિરમોર સંસ્થા છે તેમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ખાતે મેડઓવર હોલ ખાતે જૈન જાગૃતિ સેન્ટર વડનગરની પહેલી યુવા પ્રોફેશનલ લોકોની સંસ્થાનો શુભારંભ પ્રમુખ આનંદ નાણાવટી તથા મહામંત્રી દર્શન શાહ સહિતની ટીમે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલની સમગ્ર ટીમ પહેલીવાર પધારી હતી. આ કાર્યક્રમની શરૂઆત નાના ભૂલકાઓ દ્વારા નવકાર મહામંત્રના ઉદ્ઘોષથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ પધારેલ મહેમાન કિશોરભાઈ શેઠે યુવાનોની ડાયનેમિક ટીમને સંબોધન કરતા જણાવ્યું હતું કે સમાજમાં બદલાવ યુવા જ લાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 મહિના પહેલા સંસ્થાના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે 8 દેશો સહિત 180 જૈન જાગૃતિ સેન્ટરમાં રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં વડોદરામાં પણ 280 બોટલ રક્ત દાતાઓ પાસેથી મેળવી ઉત્તમ સામાજિક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સંસ્થાના નવા વરાયેલા ઉપપ્રમુખ કાર્તિક દોશી અને શ્રેનિક દોશીએ જણાવ્યું હતું કે અમે આ યુવા પ્રોફેશનલ ટીમ દ્વારા જૈન સમાજની એકતા અને સેવાકીય પ્રવૃત્તિને અમારો જીવન મંત્ર બનાવીશું અને સમાજની દરેક કાર્યમાં મદદરૂપ બનીશું. તો આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, વડોદરાના પૂર્વ મેયર ડોક્ટર જિગીશાબેન શેઠ, શેર બજાર કિંગ તરીકે ઓળખાતા કેતન શાહ, ઉદ્યોગપતિ ઉત્તમભાઈ તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ સહિતના જૈન અગ્રણીઓ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે જોડાયા હતા. સામાજિક એક્ટિવિટી કરવી છે. જૈન જાગૃતિ સેન્ટર ઓલરેડી બ્લડ ડોનેશન કેમ્પ દર વર્ષે કરે છે. અમે એમાં જોડાઈને જૈન જાગૃતિ સેન્ટરના જે બી સામાજિક કાર્ય હોય, ચેરિટેબલ ટ્રસ્ટના હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ આપણે જીજેસીમાંથી અહીંયાથી આપીએ છીએ, એ બધા સામાજિક કાર્યો કરવા છે કે આપણા જૈનો માટે અને બીજા બધા માટે બી આપણે કંઈક કરી શકીએ. મને એક વસ્તુ યાદ આવે છે, સ્કૂલમાં આપણે જ્યારે ટ્રેકિંગ જતા ત્યારે એવું હતું કે ટ્રેકિંગમાં લાઇનમાં આગળ નીકળી ગયા એ પાછળવાળાની રાહ જોતા. ઘણીવાર સમાજમાં આપણે કામ કરતાં કરતાં પાછળવાળાને ભૂલી જઈએ છીએ. આપણે એ પાછળવાળાને બી આપણી સાથે આગળ લઈ ગયો છે. એ આપણું મેઇન ઉદ્દેશ છે. પરિચય મેળો પણ બહુ પ્રખ્યાત હોય છે. જૈન જાગૃતિ સેન્ટરનો કલાનગરીનો પરિચય મેળો બી પ્રખ્યાત છે. પણ આપણે બધી એક્ટિવિટી એ કહ્યું છે કે બધાને સાથે લઈને આગળ જઈએ. એવું નહીં કે ખાલી થોડાક આપણે આગળ હોય અને બીજા પાછળ જઈએ. આપની સાથે કેટલા લોકોનો શપથ થયો આજે? આજે અમારી સાથે 12 જણનો શપથ થયો છે. 12 જણની એક્ઝિક્યુટિવ ટીમ છે અને બધા જે છે અમારી જેમ 30 થી 55ની વચ્ચે છે અને અમે બધું કરીશું. તમારા બધાની સાથ સહકાર સાથે બધું કરીશું. આપનું નામ? આનંદ નારાવટી. મારું નામ આનંદ નારાવટી છે અને તમને જય જી. વડનગરમાં આજે અમે લોકો જોયા લગભગ બધા યુવાનો છે અને જૈન જાગૃતિને આગળ લઈ જવા માટે અમારે યુવાનોની જ જરૂર છે. અને વડનગરીવાળાને ખાસ કહેવા માગું છું કે આવી યુવા પેઢી જૈન જાગૃતિ સાથે જોડાય તો જૈન જાગૃતિનું આગલું ભવિષ્ય ઘણું સુંદર હશે.